અનામતમાં કોટાને લઈને ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે। કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આજે દાવો કર્યો હતો કે મીટિંગમાં પ્રધાનમંત્રી મોદીએ તેમને સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા કે અનામતમાં કોટા બાબતે ભાજપ કોઈ વિચાર કરી રહ્યો નથી। આ માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય છે। ગત તારીખ 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં 7 ન્યાયમૂર્તિની પીઠે SC/ST કેટેગરીમાં નવી સબ કેટેગરી ઊભી કરીને અતિ પછાતોને અલાયદો કોટા આપવાનો આદેશ આપ્યો હતો, જેના દેશભરમાં પડઘા પડ્યા હતા। અલગ અલગ સંગઠનોએ આને લઈને આગામી 21મી ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે। જોકે કોઈ રાજકીય પાર્ટીએ પોતાનું વલણ હજી સુધી સ્પષ્ટ કર્યું નથી। દરમિયાન ભાજપે આ મુદ્દે પોતાના પત્તા ખોલ્યા છે અને અનામતમાં કોટા લાગુ કરવાના મૂડમાં નથી। આજે સંસદ ભવન બહાર વિનોદ ચાવડાએ એક વિડીયો બનાવીને પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે આજે અમે સૌ સાંસદો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા। તેમાં તેમણે અમને સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા કે ભાજપની કેન્દ્ર સરકાર કે કોઈ પણ રાજ્યની સરકાર આ અનામતમાં કોટા કે ક્રિમિલિયર બાબતે વિચાર કરી રહી નથી। એ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય અને વિચાર છે। દેશમાં કોંગ્રેસ અને વિપક્ષ SC અને ST વર્ગના લોકોને ગુમરાહ કરી રહી છે, અનામત દૂર કરવા માટેની અફવા ફેલાવી રહી છે। અમે સૌ સાંસદે મળીને વડાપ્રધાન મોદીને રજૂઆત કરી હતી।